રાજકોટ એસટી વિભાગની વેકેશન ફળ્યું દૈનિક આવક ₹70 લાખની પાર પહોંચી। વોલ્વો અને ઇલેક્ટ્રિક એસટી બસોમાં બુકિંગ ફૂલ થયા અને 15 દિવસમાં અંદાજિત ₹10 કરોડથી વધુની આવક થઈ છે, જેમાં પ્રવાસીઓનો સૌથી વધુ પ્રવાહ દ્વારકા, સોમનાથ, અમદાવાદ અને ભુજ તરફનો। એસટી નિગમ દ્વારા હાલમાં વેકેશનનું જે ઉનાળુ વેકેશન છે, ઇલેક્શન પૂર્ણ થયેલું હોય અને અત્યારે વેકેશનની સિઝનમાં આપણે જ્યારે વેકેશન સ્કૂલ શાળાઓમાં પડ્યું ત્યારે 1લી તારીખથી આપણે એક્સ્ટ્રા સંચાલન પણ હાથ ધરવામાં આવેલું છે। પહેલાં અમારા એસટી નિગમના માનવંતા મુસાફરોના એસટી પ્રત્યેના આટલા લગાવ અને એસટીની મુસાફરીમાં જે વધારો થઈ રહ્યો છે દિન પ્રતિદિન, તેમાં જોઈએ તો પર ડે જે આપણે રાજકોટ વિભાગની આવક 60 લાખની આસપાસ પર ડે હતી। અત્યારમાં હાલના દિવસે 70 લાખથી પ્લસ પણ આવક એટલે મેળવી રહ્યા છે, એટલે પર ડે 10 લાખ રૂપિયા જેવી આવક, માતબર આવક આપણે વધારે મળી રહી છે અને મુસાફરનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। અત્યાર સુધીમાં છેલ્લા 15 દિવસમાં આપણે જોઈએ તો એસટી નિગમને અત્યાર સુધીમાં 10 કરોડ 34 લાખ 24,515 રૂપિયાની આવક થવા પામેલી છે। સૌથી વધારે અત્યારે જોઈએ એસટી નિગમમાં જો સૌથી હોય અને રાજકોટ હબ આપણું પ્રીમિયમનું હબ હોય એટલે ઇલેક્ટ્રિક એસી બસમાં 100% મુસાફરો અત્યારે રિઝર્વેશન, એડવાન્સ રિઝર્વેશન કરી અને મુસાફરી કરી રહ્યા છે। ઇલેક્ટ્રિક સર્વિસ જે આપણે રાજકોટથી ચાલુ છે, રાજકોટથી જુનાગઢ છે, રાજકોટથી જામનગર છે, રાજકોટથી મોરબી છે અને રાજકોટથી આપણે એરપોર્ટ પણ સંચાલન કરી રહ્યા છે। અને સૌથી વધારે જો મુસાફરનો ઘસારો હોય તો જે ધાર્મિક સ્થળો છે અને ખાસ કરી અને રાજકોટથી અમદાવાદ છે, રાજકોટથી દ્વારકા છે, રાજકોટથી ભાવનગર છે, રાજકોટથી સાવરકુંડલા છે, રાજકોટથી સોમનાથ છે અને રાજકોટથી ભુજ, કચ્છ, આમ જોઈએ તો તમામ બસમાં ખૂબ સારો પ્રતિસાદ મુસાફરોનો મળી રહ્યો છે। ખાસ કરીને જે વોલ્વો બસ જોવામાં આવે છે તેને કેવો પ્રતિસાદ? વોલ્વો બસની અત્યારે તમને વાત કરું તો વોલ્વોની અત્યારે ખૂબ સારો મુસાફરોનો આટલી ગરમીમાં પણ લોકો વોલ્વો બસને વધારે પ્રિપેર કરી રહ્યા છે, તેનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્લસ એસટી નિગમમાં તમે એડવાન્સ બુકિંગ રિઝર્વેશન કરી અને જે મુસાફરો રિઝર્વેશન કરાવતા હતા પણ મુસાફરોને છૂટામાંથી મુક્તિ મળે એટલા માટે આપણે ડિજિટલ પેમેન્ટ, એટલે કે કોઈ પણ મુસાફર બસમાં જશે અને કંડક્ટર પાસેથી ટિકિટ ખરીદશે તો એ ગૂગલ પેથી પણ પોતાનું પૈસાનું ચૂકવણું કરી શકશે, જેના કારણે છૂટાની રકઝક અથવા કેશલેસ આપણો જે સરકારશ્રીનો ઉપદેશ છે એને પણ સાર્થક કરવા માટે એસટી ડિવિઝન ખૂબ સારા પ્રયત્ન કરી રહ્યો છે અને પર ડે 70,000થી અને લાખ રૂપિયા સુધીનું ડિજિટલ પેમેન્ટ પણ મુસાફરો કરી રહ્યા છે।